નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 18, પાર્ટ 7. ગત પિરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાહકના અધિકારો અને ફરજો વિશે વાત કરી. હવે ગ્રાહકના હક્કો અને ફરજોના અનુસંધાને ગ્રાહક અદાલતની જોગવાઈઓ શું છે, અથવા તો ગ્રાહક શા માટે અદાલતમાં જઈ શકે, કઈ રીતે જઈ શકે અને શા માટે જઈ શકે તે અંગે વિગતે આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં સવાલ છે, ગ્રાહક અદાલતની જોગવાઈઓ જણાવો. તો ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં રાખીને ત્રિસ્તરીય વ્યવસ્થા અદાલતની કરવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક ઉપભોક્તા આયોગની રચના કરી. આ કમિશન અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા, એટલે કે ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા માટે અદાલતની અંદર કાયદો ઘડાયો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. હવે કોઈ પણ કાયદો ઘડાશે એ આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક્ટ 1986ના પેટા કાયદા ગણવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન, એટલે કે 3 સ્તરે વ્યવસ્થા, સમગ્ર રાષ્ટ્ર સ્તરે, રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે 3 સ્તરે વ્યવસ્થા કરી છે. અને એ આપણી સામાન્ય અદાલતની અંદર જ એ બિલ્ડિંગના કોઈ પણ એક રૂમની અંદર આ ગ્રાહક અદાલત ચાલે, જેને ગ્રાહક ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં ગ્રાહકની છેતરપિંડી અંગેની ફરિયાદ જિલ્લા કક્ષાએ થઈ શકે, જેને જિલ્લા ફોરમ અથવા જિલ્લા મંચ તરીકે ઓળખવામાં આવે. તે દરેક જિલ્લાની એક મહત્ત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમ કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે, એટલે કે ગ્રાહક સાથે થયેલી છેતરપિંડી 20 લાખ અથવા 20 લાખથી ઓછી હોય તો તેની ફરિયાદ જિલ્લા કક્ષાએ પ્રથમ કરવાની રહે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે. તમારે સર્વપ્રથમ 20 લાખ સુધીનો દાવો જિલ્લા કક્ષાએ રજૂ કરવાનો છે. ત્યાં મળેલો નિર્ણય તમને યોગ્ય ન લાગે તો તમને નિર્ણયની જાણ થયાના 30 દિવસની અંદર તમારે રાજ્ય કક્ષાએ અદાલતમાં દાવો કરવાની, વળતર મેળવવા દાવો કરવાની અરજી કરી શકો. અને એ સમયે દાવાની રકમના 50% અથવા તો 25,000 જે ઓછું હોય તે ફી ડિપોઝિટ તરીકે ત્યાં ભરવાની રહેશે. પછી જ તમારો રાજ્ય કક્ષાએ દાવો ચલાવવામાં આવશે. હવે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમ કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખથી 1 કરોડ સુધીનો રકમનો દાવો, એટલે કે 20 લાખથી ઉપરની છેતરપિંડી ગ્રાહક સાથે થઈ હોય ત્યારે તમારે જિલ્લા કક્ષાએ પ્રથમ જવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે સીધી ક્યાં અપીલ કરી શકો તો કે રાજ્ય ફોરમની અંદર કરી શકો છો. અને આવી તમારી જે દાવાની અરજી હોય તેનો નિકાલ 21 દિવસ નહીં પણ જિલ્લા કક્ષાએ 21 દિવસ હોય ત્યારે અહીંયા 30 દિવસ હોય છે, જ્યારે અહીંયા 90 દિવસની અંદર એ દાવોનો નિકાલ કરવાનો હોય છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈપણ પક્ષકારો હુકમની તારીખમાં 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમમાં 50% અથવા તો 35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં દાવો દાખલ કરી શકે. હવે તમે કોઈ પણ જે દાવો જિલ્લા કક્ષાએ કર્યો હતો કે રાજ્ય કક્ષાએ કર્યો હતો એનાથી તમે નારાજ હોત તો તમને જે નિર્ણય આપવામાં આવ્યો એના 30 દિવસની અંદર તમે રાષ્ટ્રીય કક્ષાએ જવા ઈચ્છતા હો તો તમારી રકમના 50% ડિપોઝિટ અથવા તો ઓછું, એનાથી જો એ રકમ વધારે હોય તો ઓછામાં ઓછા 35,000 ડિપોઝિટ કરીને તમારો દાવો ત્યાં રજૂ કરી શકાય છે. હવે રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્હીમાં આવેલી છે. આ અદાલતમાં 5 સભ્યોની એક બેચ હોય છે. તેમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટેનો દાવો કરી શકાય છે. દાવાનો નિકાલની અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં એનો અરજી કરવાની, એટલે કે રાજ્ય કક્ષાએ તમને જે કાંઈ નિર્ણય મળ્યો એ નિર્ણય મળ્યાના 90 દિવસની અંદર તમારે રાષ્ટ્રીય ફોરમમાં જતું રહેવું પડે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ
થયેલ વ્યક્તિ પક્ષકાર નિર્ધારિત શરતો ચુકાદા હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ અપીલ કરી શકે. હવે આ ગ્રાહક માટેની આ 3 ફોરમો છે, એનાથી તમે નારાજ હો તો તમારે તમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ દાખલ કરી શકાય. પણ તમને રાષ્ટ્રીય ફોરમમાં મળેલા ચુકાદાની જાણ થયાના 30 દિવસની અંદર અરજી કરવી પડે. અપીલ પૂર્વ પક્ષકારો વળતર દાવાની રકમના 50% અથવા તો 50,000 બંનેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ કરીને કોર્ટમાં જમા કરાવવી પડે છે. આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમનું પાલન ન કરનારને સજા અથવા તો દંડ કે શિક્ષા થઈ શકે છે. હવે આ અદાલતની અંદર જ્યારે તમે દાવા દાખલ કરો છો તેમાં કોને કેટલો ફાયદો આપવામાં આવે છે, તો કે ગરીબીની રેખા નીચે જીવતા લોકો, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન, કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. આ સિવાયની તમામ વ્યક્તિઓએ ફી ડિપોઝિટ ભરવાની રહે છે કમ્પલસરી. તો ગ્રાહકની અદાલત માટેની ત્રિસ્તરીય વ્યવસ્થા છે, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા. અને આ ત્રણેય ફોરમમાં તમને મળેલા નિર્ણયથી નારાજ હો તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ત્યાર પછી ગ્રાહકોના હિતો અને હકોના રક્ષણ માટે અને ગ્રાહકોને જાગૃત કરવાનું કામ કરતું બિન રાજકીય સંગઠન એટલે ગ્રાહક સુરક્ષા મંડળ. આ ગ્રાહક સુરક્ષા મંડળની રચના કઈ રીતે થઈ શકે છે અને ગ્રાહક સુરક્ષા મંડળ કેવા પ્રકારની કામગીરી કરે છે? તો ગ્રાહકોમાં જાગૃતિ લાવવા, તેમને પ્રોત્સાહન આપવા તેમજ હક્કોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો આવેલા છે, જે એક બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે આવા સ્વૈચ્છિક ધોરણે ચલાવવામાં આવે છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓ વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા કરવા માટે સરકારને સૂચન પણ કરે છે. એટલે કે સરકારની સાથે રહીને આ કામ કરતી સંસ્થા છે, પણ તે બિન રાજકીય અને બિન ધંધાકીય છે. એ કોઈ નફાના હેતુથી કે રાજકીય સત્તા મેળવવાના હેતુથી કામ કરતી સંસ્થા નથી. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા માટે એક ગ્રાહકે કેવી વસ્તુ ક્યાંથી કઈ રીતે કેમ ખરીદવી જોઈએ, કેવા પ્રકારની લેવી જોઈએ, એના માટે એને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાના કાયદેકીય જોગવાઈ વગેરે વિષયો ઉપર તેને ગ્રાહકને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહકમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા, ગ્રાહક ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા મેગેઝિનો પણ પ્રકાશિત કરવામાં આવે છે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકને ન્યાય અપાવે છે. તે કસૂરવારને દંડ કરાવી ગ્રાહકને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. તો આ ગ્રાહક સુરક્ષા મંડળ આવા પ્રકારની કામગીરી કરે છે. ત્યાર પછી ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થા વિશેની માહિતી. આપણે ઘણી વખત કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે ચર્ચાતા વાતોમાં જોઈએ છીએ કે ISI માર્કાવાળી કે એગ માર્કવાળી વસ્તુ ખરીદવી જોઈએ. તો આ ગુણવત્તા માપક કરવા માટેના જુદા જુદા સિમ્બોલ સરકારે નક્કી કર્યા છે રાષ્ટ્રીય સ્તરે, અને જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી આપણે વસ્તુ ખરીદીએ તો એના માટેના પણ ગુણાંકનના માપન નક્કી થયેલા છે અને એવું પ્રમાણપત્રના આધારે જ એની ગુણવત્તા નક્કી, જે તે વસ્તુની ગુણવત્તા નક્કી થાય છે. તો ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થા વિશેની માહિતી આપણે અહીંયા જોઈએ તો ઉત્પાદકને ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી, જે કોઈ પણ ઉત્પાદક કોઈ જે વસ્તુ બનાવે છે એની ગુણવત્તા કેવી છે એની ચકાસણી કરી અને ISIનો માર્કો મારવાની પરવાનગી આપે છે, પ્રમાણપત્ર આપે છે. હવે આ સંસ્થા ISIના બદલે BISના નામથી એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નામથી ઓળખવામાં આવે છે. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકો આવો ISIનો માર્કો વાપરવાનો પરવાનો સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ એટલે કે મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થને વન પેદાશ, બાગાયતી પેદાશ કે ખેત પેદાશ પર આધારિત ઉત્પાદન પર એગ માર્ક એટલે કે ચોરસની વચ્ચે લીલું ટપકું આવે છે
એ એક માર્ક લગાવવો પડે, એના આધારે એની ગુણવત્તા નક્કી થાય છે. ખેત આધારિત ઉત્પાદન કાયદો 1937 ઈસવીસન 1986ના સંશોધિત કરવામાં આવ્યો છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલય હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI કરે છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગમાર્ક વાપરવાનો પરવાનો આપે છે. જો ગ્રાહક કોઈ વસ્તુ ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. સોનાના દાગીના પર BIનો માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્ક પણ હોય છે, જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ સરકાર દ્વારા પ્રમાણિત થયેલ છે. આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલ માર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. દાખલા તરીકે જે ચિહ્ન ઈસવીસન 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે. દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો પણ હોય છે, જે શુદ્ધતાની ગુણવત્તાની ગેરંટી આપે છે. ટીનના પેકિંગ કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPO નો માર્કો લગાવવામાં આવે છે. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબરની બનાવટ, સિમેન્ટ, ધાતુની બનાવટ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર ISIનો માર્કો હોય છે. ઊનની બનાવટો અને તેના પોશાક પર હોલમાર્કનો માર્કો લગાવવામાં આવે છે. અહીંયા બાજુમાં ચિહ્નો બતાવવામાં આવ્યા છે. માંસ અને માંસની બનાવટ પર MPO નો માર્કો લગાવવામાં આવે છે. યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ખોરાકની બનાવટ અને HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાવવામાં આવે છે. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ, રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડા અને પ્લાસ્ટિકની બનાવટો પર ECO નો માર્કો લગાવવામાં આવે છે. ઉપરયુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BIS દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતીય સ્તરે એટલે કે આપણા દેશમાં ગુણવત્તા માટે કયા માર્કા લગાવવામાં આવે છે તેની વિગત આપણે જોઈ. ત્યાર પછી આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા માર્કા લગાવવામાં આવે છે. તો ગુણવત્તાના માપક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 સંસ્થાઓ કામ કરી રહી છે. ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, જે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં રાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના થઈ. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, જીનીવા શહેરમાં, જે એક આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ ચીજવસ્તુને પ્રમાણિત કરવાનું કામ કરે છે. ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે વસ્તુઓની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓનો ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ ઉપર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવા નિશાનીઓ છાપવામાં આવે છે. હવે આવા માર્કા આંતરરાષ્ટ્રીય સ્તરે આપવાનું કામ કરતી સંસ્થાઓમાંની એક સંસ્થા છે, જેના વિશે આપણે આવતા પિરિયડની અંદર વિગતે જોવાના છીએ.